સાબરકાંઠાના હિંમતનગરમાં પોન્જી સ્કીમના મામલે ફરિયાદ નોંધાઈ છે। મહત્વનું છે કે વધુ કાર્યવાહી જો કે હાથ ધરવામાં આવી। એપી કન્સલ્ટન્ટની નામની પેઢી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। રોકાણકારે પોન્જી સ્કીમમાં 53,58,000 કરતાં વધુનું રોકાણ કર્યું હતું। બેંક વ્યાજદર કરતાં વધુ વ્યાજદરની અપાતી હતી। લોભામણી લાલચ તો બીજી તરફ 10 થી લઈને 15% સુધીનું ઊંચું વ્યાજદર આપવા માટેની જાહેરાત પણ કરવામાં આવી। મિતેશ પટેલ નામના રોકાણકારે ગ્રામ્ય પોલીસ મથકમાં હાલ તો ફરિયાદ નોંધાઈ છે। આરોપી લાખોનું ફૂલકું ફેરવી અને ભૂગર્ભમાં ઉતરી જતા ફરિયાદ નોંધવામાં આવી છે। અનિલસિંહ ઉર્ફે અનિલ પ્રદીપસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। 13,13,000 જેટલી રકમ વળતર પેટે ફરિયાદીને કરાઈ છે પરત, તો બીજી તરફ 40,45,000 કરતાં વધુની રકમ પરત ન મળતા ફરિયાદ નોંધવામાં આવી છે। આરોપી છેતરપિંડી વિશ્વાસઘાત કરી અને ઓફિસને તાળાબંધી કરી પલાયન થયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નીતિન પટેલ જોડાયા છે। નીતિન, શું આ સમગ્ર ઘટના બની પોન્જી સ્કીમની છેતરપિંડીની ઘટના? લવલીન, સાબરકાંઠા જિલ્લામાં વધુ એક પોન્જી સ્કીમની ફરિયાદ નોંધાઈ છે। આરટીઓ વિસ્તારમાં એપી કન્સલ્ટન્સી નામની પેઢી આવી હતી। તેના જે સંચાલકો છે તે ઊંચા વ્યાજની લાલચ આપતા હતા અને રોકાણકારોને અલગ અલગ દેશોમાં ટ્રીપની ઓફર કરતા હતા અને આ ઓફર તરે તેમણે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે। આ પૈકી મિતેશ પટેલ નામનો જે એક રોકાણકાર છે તેના 53 લાખ રૂપિયા રોકાણ કર્યા હતા અને ઊંચા વ્યાજની લાલચ આપી હતી, પરંતુ તેમને વ્યાજ કે મૂડી પરત ન કરતા તેમને શંકા ગઈ હતી ને આ મામલે તેમને તપાસ કરતા આ પોન્જી સ્કીમ હોવાનું બહાર આવ્યું હતું। સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસ સ્ટેશને મિતેશ પટેલે ફરિયાદ નોંધાવતા પોલીસે જે સંચાલક છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। હાલ પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે જે આ મુખ્ય આરોપી છે, જે એપી કન્સલ્ટન્સી નામની ઓફિસ ચલાવતો હતો, તે અનિલ ઉર્ફે અનિલ પ્રદીપસિંહ પરમાર નામનો સંચાલક છે, તે વિદેશ ભાગી ગયો હોવાની શક્યતાઓ જોવા મળી રહી છે। સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદના આધારે પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ઘટનાને લઈને પોલીસે તપાસ તેજ કરી।